આપણે કોક હવે તો આપણે છોકરો કોક તો એટલું બધું લાગ્યું છે. આ તો 1000 ગાવ શેટાની વાત છે, અહીં નથી. બેનોને ખાસ કહું, એટલું બધું આપલ પોપલ છોકરું મોટું કરે ને. છોકરું એક હાસો વાળા શિયાર, મમ્મી પપ્પા દાદા દાદી ફઈ હોય 5. આ મોસરી કોરે આપણે જોતા હોય, મોસરી કોરે જરાક છોકરું આમ જાય ને બાખોણિયા બેઠા થતું તા તો એની મમ્મી કે નહીં જા બેટા, નહીં જા ગવડી જઈશ બેટા. એટલું કૂણું બોલે. હવે છોકરાને પછી એટલી કૂણે પાવી જાય ને તો તેનો પપ્પો કે એલા ભાઈ નહીં જા પડી જઈશ. એ બેટા નહીં જા, જો પડી જઈશ, જો અડધો બાઈ માણા કોક કેમ બોલે. અને એનો દાદો એલા નહીં જાય પડે હેઠો થતી દાદી એ પડે ન્યા ક્યાં સાસ મારા રોયા. પણ એને હાલાને રાહ વાગ્યો નહીં એક વાર, ભલે ને પડી જતું ગોબો પડશે રિપેર થઈ જાય. હા આપલ બોપલ બધા મોટી કરો, તડકાનું બહાર કઢાય નહીં, વરસાદનું બહાર કઢાય નહીં, દીનું બહાર કઢાય નહીં, રાતનું બહાર કઢાય નહીં. ત્યાં રાખવું ક્યાં? હે આવું હાલે ક્યાંય? આદેશનું સંતાન એવું હોવું જોઈએ. ભારત માતાનું જ્ઞાતિ ગમે હોય, સંતાન આદેશનું એવું હોવું જોઈએ. શરીરથી કઠોર હોવું જોઈએ, રાતથી મહેનત કરી શકે, કર્મયોગ કરી શકે અને તમામ ઋતુનો સામનો કરી શકે એવું શરીરથી અડીખમ હોવું જોઈએ અને હૃદયથી કોમળ હોવું જોઈએ. કોઈના દુઃખને જોઈ એનું દિલ રડી જાય કે મારે આને કાંઈક મદદ કરવી છે, મારે આને કાંઈક મદદ કરવી છે, આ મારો ભાઈ છે એને કાંઈક મદદ કરવી છે. રાષ્ટ્રવાદી બની જે જ્ઞાતિમાં જન્મા છે એનું ગૌરવ છે. સરદાર જેવો આપણા પરિવારમાં મહાપુરુષ, લાખ લાખ વંદન છે એ વ્યક્તિને. આપણે એ ભાગ્યશાળી છે કે આપણા વંશમાં આવા મહાપુરુષો થયા. પણ એનો અર્થ એવો નથી કે સરદાર નકરા પટેલના હોય. સરદાર આખા ભારતનો છે. આ વાત પણ મારે તમારે ન ભૂલવી જોઈએ. આ બાબતમાંથી મહાપુરુષ સરદારને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ કે સરદાર આખા રાષ્ટ્રના છે. અરે ભાઈ, મંગળ પાંડે આખા રાષ્ટ્રનો છે, ભગતસિંહ આખા રાષ્ટ્રના છે, નરસિંહ મહેતા આખા રાષ્ટ્રના છે, ગંગા સતી પાનબાઈ ભોજો ભગત આખા રાષ્ટ્રના છે, જલારામ આખા રાષ્ટ્રના છે. આ વાત ન ભૂલવી જોઈએ. ગમે જ્ઞાતિમાં જન્માસી એનું મને ગૌરવ છે, આપને ગૌરવ હોય, પણ સાથોસાથ એ પણ ગૌરવ હોવો જોઈએ કે હું ભારત માતાનો સંતાન છું, હું આ દેશનો સંતાન છું. આ પણ ગૌરવ હોવું જોઈએ. હા, ગેટ ઉપર ઉભા છે ભાઈ, આમ જો હવે આવો ને પકડ જેવું છે. ગેટ ઉપર ઉભા થઈ મારા વાલા વૈયાવજો, 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 મેં મારું માનોળી દલ ભરીને દીધા જ નહીં, પણ એ માણસ નહીં પણ મડા એ તો હાથ વરઠિયો મળે. પણ ભોયમે બીજી ભાડે નહીં અને જાવું ઈકી છે એ તે મેલા બી છે. એ હવે જાવું કીસે બાનરા સા પી લ્યો. પછી હવે પૂજાબેન ને મારે વિનંતી કરવી છે. આ સા પી લે એટલી વાર જ મારે આગવું છે, પછી પાછો શું દેવું છે. ખરેખર આ રામવાડી ભગવાન રામના નામમાંથી, રામવાડીનું નામ 10 વાર લઈને તો ભગવાનનું ભજન થઈ જાય. આ બહુ મોટી વાત છે. એટલે તમારે જે સાંભળવું હોય ને એ લખીને મોકલજો. ગવાય એવું હોય એ હો. તુમને દેખ્યા હમને દેખ્યા એવું નથી કરવાનું. હા, એવું બધું થાય. એમાંથી પછી ન થવાનું થાય. એવું ન કરવું. પી લ્યો ને જયારે શું એ કરો, ભલે ગરમ રહ્યો, ભલે જીભમાં કરકરિયા થઈ જાય. ચાલુ કરો. કહેવાનો મારો ભાવાર્થ એ હતો, આવું સંગઠન, આવું ગ્રુપ ખૂબ ઉદ્યોગમાં, ધંધામાં, વિચારમાં આગળ જાય, જવું જોઈએ. બીજી વાત યુવાનોને મારી એક એ છે, કોઈ દી નિરાશ ન થાવ. આવું સંગઠન આપણે કર્યું છે ને એમાંથી 2-5 વ્યક્તિ એમ કે હા કરવાની જરૂર નથી, એટલે એ પછી એમાંનો ગોઠવવું.
એવા હોત હોય, દુનિયા આખીમાં હોય, કપલી નહીં હોય. એક જણો મને કે કપલી, એક જણો મને કે અવળાટાની હોય, કે અવળાટાની શું કે પોતે નો આવે ને બીજા નો આવવા દે, એ અવળાટાની કપલી. એક જણો મને કે અમુક ત્રાહાટાની કપલી હોય, કે ત્રાહાટાની કે ભેગો રાખો તો નડે, નો ભરકો તો નડે. ભેગો રાખો તો તમારું ખાનગી બધું ખુલ્લું કરે, આમ રામ મને નો ખબર હોય, નો ભરકો એમ કે બંધો નથી, પૂરું ન થાય. અમુક લાહી લાઈન હોય, કાયમ નો પણ નડે નહીં, આટા નહીં. નહીં ભાઈ, દુનિયા આખી હોય, આખી દુનિયા હોય, ગમે હોય. કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કાલી દત્તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવો યાદ કોણ કરે, હોત નહીં રાજ તો હુરને યાદ કોણ કરે, હોત નહીં દુર્ગંધ તો સુગંધને યાદ કોણ કરે, હોત નહીં દુર્જન તો સજ્જને યાદ કોણ કરે, હોત નહીં ભાઈ મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત નો હોતો જિંદગીની કિંમત નો થતો, મરી જવાનું છે એટલે કિંમત થાય. અમુક લાહી લાઈન બહુ સારી, કાયમ નો નડે નહીં, આટા નહીં ને લીક જ થયા કરે. મને કહેતો હતો એટલે બધા કે કપલી હું એટલે હું ભેગી રાખું છું. જા વૈશમાં છે કપલીન છે, જો હવળા આટા છે સડે છે, હવળા હોય તો નો સડે, ત્રાહ હોય તો નો સડે, લાહી હોય લીકેજ થાય. એટલે દુનિયા આખીમાં હોય. ભગવાને આ જગત વાહેવું તે દુન હારો હારી મોકલ્યા છે. કપલીનું રામા અવતારમાં હતી. એક જણો મને કે સીતાજી નહોતા સટકાવ્યા, એ કપલી મૂકી દે ફોન. 1 મિનિટ પણ થી આખા ન જતા, કોણ જાણે ક્યાં હતો થયો, મારો રામ જાણે. એ કે ઉપરથી ગઝલું ઉતારી છે એમ કે, ગઝલું ઉતારો ત્યાં સુધી સારું, પરી નું ઉતારતા. હવે પૂજાબેન ચૌહાણ આવે છે, તાળીઓના ગગડાથી વધાવીએ. અને પૂજાબેન આપણે ડાયરો જ હાંકવાનો છે. સંતવાણીનો માહોલ આપણે પછી કોઈ છે ને તે કરશું. ના, એ નથી કરવું. હા, એ હું પછી કે બીજા. એ દેશ હે વીરાંગનાઓ કા, માં એવી હોય તો એવો વીર જન્મે. પાણીપુરીની રેકડી હારો હમા પાણીપુરી દેતા હોય, રેગાડા સુધી હાલ્યા જતા હોય, ન્યા કઈ શિવાજી નો જન્મે, ન્યા કઈ ભોજો ભગત નો જન્મે, ન્યા રાણો પ્રતાપ નો થાય, માપે થાય. એટલે એ બધું સમજવું હોય, સમજ્યા. એટલા બેનું બેઠા મને એક વાત યાદ આવી, આવે જ. દેશ વીર જવાનો છે એમાં ના નથી, પણ એવી માં હોય તો એવો સંતાન જન્મે. આ રહોડામાં માં બેઠી હોય, આ તો 1000 ગાવ શેતાની વાત છે, અહીં વાત નથી. અને છોકરો એમ કે માં ભૂખ લાગી છે, તો માં હું કે હાલે 5 રૂપિયા કુરકુરિયા લ્યાય, જા લ્યાય સટાકા પટાકા, પપ્પુજી લ્યાય, જા જા ભૂંગળા લ્યાય. માં એટલું મોટું કરવું છે, ખવડાવાય એનો ખોરાક નો કરી નખાય. રહોડામાં બેઠી જો ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દે ને, આ ફોડો રંઢા જેવો થઈ જાય. લ્યાય કુરકુરિયા, સટાકા પટાકા લેતો જા જા જા. હવે ઓલો છોકરું પડી કુલીને આવે, એની કીધે તૂટે નહીં, કારણ કે લોટકું એવું હોય. એની માં કે અહીં લાય તું બેટા, અહીંયા લાવ, અરે બેટા લાવ, અહીં લાવ, અહીં લાવ. ઈ પડીકું તોડીને 2 આંગળા ઈ ખોકાવે, 5 ગ્રામ ઈ ખાઈ જાય. કહેવાનો મારો હેતુ એમાં ટકો છે, તમે માં છો, જનેતા છો. તમે રસોઈ કરતા કરતા હૃદયની માલિકો ભગવાનનો માતાજીનો ભાવ હોય છે, તો એ રસોઈ નહીં પ્રસાદ બની જાય. અને એ તમારા સંતાનને પરિવાર જમશે, કાંઈ થોડો ઘણો કહો પૈસે તો મટી જાય, સુખનો સાગર ઉમટશે. હાવ હેલું મોફત હે ભાઈ. હજી આમાં બેનું બેટા ઘણા આની વાત નથી, 1000 ગાવ શેતાની વાત છે. મોટી ઉંમરના બેનું હજી કહેતા હોય, એને વહુનું ઓમ વાક નો કાઢે. ઓમ એમ કે અમારે વહુ બહુ આમ કામઠા બહુ, અરે ખૂબ જ લાયક કામઠા છે, જીવરા છે, પણ મારી જેવી ધોઈણ હજી વહુની ન થાય. એમ કરીને પોતાનો ઈગો રાખે, પણ તો તું ધોકાયવા રાખ માં. આપણે વડીલ હોત, મોટી ઉંમર વાળા, હું સૌ એટલે છોકરાને સારું છે, હું સૌ ને એ ભાઈ એ શેઠિયાઓ, એ શેઠિયાઓ આમ જુઓ, એ મોટા વડીલો, તમને કહું છું, તમે ઘડીક રોકાવ, તમે સૌ તો અમે સહી. પાછા વળો એ મારા ભગવાન, અહીંયા આવો. અરે અહીંથી અહીં બધું ગોઠવાઈ ગયું, અહીં આવી આવો.
ચા પીવા જવું છે? હા તો ચા પીતા જાઓ, ચા પીતા પણ જતા નહીં હો. તમે બધા સૌ ને તો અમે છીએ, તમે વડીલો છો તો આ યુવાનો છે, યુવાનો છે તો અમે છીએ. એટલે એમ તમે સટકો તો અમે શું કરીએ? અમારા બાપનું કાંઈ નથી. હા એ તો નો જ થાય. આપણે કલાકારો તેડે ખર્ચો કર્યો, એનું પૂરું વળતર લેવાનું હોય ને પૂરું ગાવા દેવાનું હોય, પૂરું આપણે સાંભળવા ભલે થોડીક ટાઈટ વાગે, થોડુંક આમ થઈ જવું માટે એને શું ફેર પડે? હે માપે રાખવું બધું. ભગવાન ઈચ્છા એમ થાય બધું. બેસજો. એ તો બધા મિત્રો સર્કલ છે એમ કરે છે. પણ હું કહેતો તો કે આપણે વડીલો હતા એમ કે હું સૌ ને એટલે બધું હરખું હાલે, હું સૌ ને એટલે હરખું હાલે. ભાઈ તો સટકો ને 2-5 વર્ષ ઘુમરો મારી પછી આવજો. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તોય હાલે છે આ સંસાર. આ બહુ વાત એ વિચારવાની. જો આ છોકરા છે ને, જો આપણે કહ્યું ને થોડા દોડ થાય છે, હું જોઉં છું એ પાણવાળા છોકરા, એ મને બહુ ગમે. છોકરું તોફાની હોય ને એ ગમે બહુ. આમ જો તમે જોજો, છોકરા આપણે ક્યાંય માંડવો ઉતારો હોય, આપણે આમ આગા પાછા થાય એટલે બધા થઈ ગયા ભેગા કરીને ઘોડા કરતા હોય, પણ એ રૂડા લાગે. અટાણે આપણે 40 વર્ષે ઘોડો કરીને તો દવાખાનામાં દાખલ કરે કે હવે આનું ફેટક્યું છે એમ. હો ભાઈ ભુવા, ભરત ભુવા. એટલે એ એવું હોય, ઉંમર પ્રમાણે સારું લાગે. અમારે એ બાજુ એક દીકરીના લગ્ન હતા અને ફોટા પડાવવા બ્યુટી પાર્લરમાં છોકરાઓ જતા હોય, એમાં કઈના અને એની બેનપણી સાહેલી, સાહેલી એટલે બેનપણી એટલે ફ્રેન્ડ, એની સાખીઓ સમજો ને મિત્ર. એ ફોટા પડાવીને આવ્યા. અમે હગા હતા, અમે અહીંયા ઉભા હતા. એ ગાડી ઇનોવા ગાડીમાં ઉતરી, 3-4 કર્યું ઉતર્યું. મારાથી મોટા 3-4 વર્ષ મારે ભાભી થાય શેટાવા, એ હો દેઠા હોય. મેં કીધું ભાભી આ છોકરીઓ તો તૈયાર થવા ગઈ, આ લગ્ન છે એટલે તમે ક્યાં ગયા હતા? મને કે થોડું ઘણું તો પૂહાવું જોઈએ ને, થોડું ઘણું તો હમો કરાવવું જોઈએ ને. પણ હવે દાંતના 3 ખીપા રહ્યા છે ને તમારે નેણા ભાલા કાઢીને શું કરવું? હે? અને આપણે વડીલોને હું કહું છું મારી પ્રાર્થના સાથે કે 60 વર્ષની ઉંમરે પછી સડો પહેરીને બજારમાં નો આટા મારે, પછી નિરાયતે હરિભજન કરાય ને બેહાય. પણ એવું ન રખાય. અને બધાને નાનું થવું છો, મોટું થવું નથી, બધાને એમ નાનું થવું. કેસરી ફાકી શું કામ છોડો? હજી હું હમણાં કઈ રહ્યો તમે ચાલુ કરી? હે? અરે કાકા આ ભાઈ દો સા માગે છે, ફાકી નથી માગતા. ફાકી તેને ચાલુ જ છે. માણા હગા ભાઈને મૂકી દે, વ્યસન નથી મૂકી શકતા. તમે રાજકોટની બાજુમાં રહ્યો છો, નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં કંઈક આટો મારજો. વાઇફ મિસીને લેતા જજો ભેગા, છોકરાઓને લેતા જજો હોય તો. અને ન્યાય દર્દી જે હોય એના દર્શન કરજો કેવી પરિસ્થિતિ છે. કોઈનું જડમું કાપ્યું હોય છે, કોઈનું અહીંયા હરડો કાપ્યો હોય છે, કોઈનું ફેફડું કાઢ્યું હોય છે, કોઈનું આંતરડું કાપ્યું હોય છે. જોઈજો તો ખરા દિશા. ભગવાન કોઈને થવા ન દે કેન્સર, પણ થાય તો હગો બાપે આડો ન ફરે. એટલે તમે મહાન છો, મારી પ્રાર્થના છે. અને હું જ્ઞાતિ જાતિના વાડાથી પર વિચારું છું કે આ રાષ્ટ્ર મારું ઘર છે, એમાં રહેનારો તમામ માનવ સમાજ મારો પરિવાર છે, પરિવારનો હું એક સંતાન છું. આ વિચારની ખાસ જરૂર છે. તમે ઘણી એવડી ફેક્ટરી નાખો, પણ તમારો મજૂર હોય, તમારો નોકરિયાત હોય, તમારો કોઈ ત્યાં પહેરગીર હોય, એની સાથે તમારે પ્રેમથી વર્તન કરો ને તો એમાં ઈશ્વર બેઠો છે. એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોક દીધાજો, ઓલા રંગદનની ઝૂંપડીએ, એ સુદામાની ઝૂંપડીએ. આપણે પૈસા ઉછીના લેવા જાય તે આપણું મોઢું કેવું હોય, અને પાછું એવડે માગે તે આપણું મોઢું કેવું હોય. આપણે ઈ ના હોય. બોલો, પૈસા ઉછીના માગવા જાય તે શું કે ભાઈ 2000 રૂપિયા સમજો, 15 દી બોલતા સમજો, કાલનું શું કામ ભાઈ આજનું ગણવાય સમજો, 15 દી દઈ દે સમજો, ખાલી 2000. બારો બેહું ઓફિસમાં આવું ઓલો કે પણ મારે મીટિંગ છે, એમને સમજો મારે કામ છે, હું કહું નહીં. ઓલો કે કાંઈ વાંધો નહીં, મહિને 2 મહિને દેજો ને હાલ્યો 2000. એ 100 મહિના પાછા ન દે ને 100 મહિને ઓલું એમ પૂછે ને કે ભાઈ
બસ આજ ઈશ્વરની કૃપા છે. એટલે ઓલો કે શું છે કે કાંઈ છે નહીં, 100 મહિના પહેલા 2000 લઈ ગયા હતા એની વાત કે બજાર ગામ મૂકીને ભાગી નહીં રહ્યો, બધાને આબરૂ સમજો, બધાને નાખો સમજો, બધા મારી ભેગા છે. તે સાવકાર દીકરો હતો દઈ દે. તો અહીં આપણે એમ કેવું જોઈએ કે તમે મારું બહુ સારું કામ કર્યું છે, મારી પાસે થયા નથી, હું તમારા પૈસા આપી દઈ, મારો અરણે સમય નબળો છે, પણ તમે મારું બહુ સારું કામ કર્યું. એટલું ખાલી કહેવું તો એનો માણસ તરત કહે હજી 100 મહિના ભરે રહ્યા ભાઈ. આ બહુ વિચારવાની વાત છે. અને બીજી વાત, યુવાન મિત્રોને ખૂબ સારી ભાવનાથી આ સંગઠન છે. નકર ઘણી વખત તમને ખબર તો ગામડામાં કૂતરી વ્યાય અને 4-5 ગલુડી આવે, બેનું ભાઈ બધા હોય. તમે જોઈજો, આ બહુ સમજવા મુદ્દો છે આમાં. પછી કૂતરી પેટ ભરાવી લે એના છોકરાઓનું, બાળકોનું. પછી કૂતરી આમ હુતી હોય, માથે ગલુડિયા છે ને આમ હુઈ ગયા હોય, બેનું ભાઈઓ આમ પાસે માથા નાખીને હુતા હોય, આમ કૂતરીના પેટમાંથી આમ માથા રાખીને હુતા હોય. હાવ નિરાયતે બધા હુતા હોય, મા દીકરા બધા. તો એક ઉલી શેરીમાં છોકરો આવે, એક ઉલી શેરીમાંથી આવ્યા, એક આમથી આવે ને એક આમથી આવે. ગલુડિયો સંધાય લઈ લે, કોઈ ટીલીઓ લઈ લે, કોઈ રાતડો લઈ લે, કોઈ ભૂરો લઈ લે, કોઈ ધોળો લઈ લે. પછી એના મોઢા કહે સારી શેરી વાળા, હો ગલુડિયાના એક માના સંતાનના મોઢા કહે આમ. પછી ઈવડા એમાં બાંધવા, પછી ઓલા શેટા ઉભા રહીએ કે ભલે બાદ હવે ભેગા ન થાય. એટલે એમ જોઈજો કોક મોટા નો કહી જાય, એ ધ્યાન રાખજો. આ ધ્યાન રાખવા જેવું છે ભાઈ. પછી બાયજા કરે, મોઢા કહી નાખે, શું કરો? એટલે આ આયોજન કર્યું છે તમે, મારી એમાં ટકોર છે. 7 ગામના વહાલા યુવાન મિત્રો આપનું સંગઠન છે. કોઈની ભૂલ થાય આગેવાન હોય એની, મોર હાલ તો એની જ ભૂલ થાય, ખૂણામાં બેઠું વાકું વળીને એની ભૂલ ન થાય. ભૂલ થાય તો આપણે એ વિચારવાનું કે એની ભૂલ નથી, આટલી મહેનત કરે છે તો ક્યાંક કસાશ રહી જાય, પણ આપણે તો ખાલી હાજરી જ આપવાની છે ને. એક ફોન કે એક મેસેજ થાય ને એટલે વિના સંકોચે હાજર થઈ જાય ને તો આપણે આપણી ફરજ બજાવી કહેવાય. આ બહુ મોટી વાત છે.